રૂણી ગામે જે ઘટના ઘટેલી એના સંદર્ભે સમગ્ર ગુજરાત રાજ્યના અજણા ચૌધરી સમાજના યુવા આગેવાનો, સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. સવિશેષ 64 ગોળ પરાંગણાના આગેવાનો પણ હાજર હતા. યુવાનોમાં આક્રોશ હોય, યુવાનોની અંદર લાગણી પણ વિશેષ હોય અને એ આક્રોશ અને લાગણીને ધ્યાનમાં લેતા આજના આ દિવસે સમગ્ર અજણા ચૌધરી સમાજે ભેગા થઈને એક થઈને આ જે દીકરી રબારી સમાજમાં ગઈ છે એ દીકરી પરત કરે એવી લાગણી સમાજના આગેવાનો વચ્ચે મૂકેલી, જેને ધ્યાનમાં લેતા સમાજના આગેવાનોએ આ દીકરી પરત લાવવાની જવાબદારી 64 ગોળ અજણા ચૌધરી સમાજના આગેવાનોને સર્વસંમતિથી, સૌની સંમતિથી આપી છે. જેમાં મુરબ્બી ગંગારામબા હોય, શામતાભાઈ હોય, કરશનભાઈ હોય, આ બધાએ આગેવાનો, મુરબ્બી અણદાભાઈ સાહેબ પણ અમારી વચ્ચે હાજર હતા, હિંદવાણી પરગણામાંથી મલાબા પણ હાજર હતા. આ બધાની મધ્યસ્થીમાં આ નિર્ણય કરાયો છે અને આગામી 5 દિવસમાં 64 ગોળના આગેવાનો, 64 ગોળ સમાજના આગેવાનો આ દીકરી રબારી સમાજમાંથી પરત આવે એ પ્રકારના પૂર્ણ નિષ્ઠાથી પ્રયત્નો કરશે અને એનો અમને દ્રઢ વિશ્વાસ છે. 5 દિવસ એમને માગ્યા છે. સમાજ તરીકે અણદાભાઈ સાહેબે સામેથી કહ્યું છે કે 5ની જગ્યાએ 11 દિવસ થાય તો પણ આ 11 દિવસમાં આ નિર્ણય લાવો. 11 દિવસની અંદર જો આ નિર્ણય નથી આવતો તો ચૌધરી સમાજના આગેવાનોની બેઠક બોલાવી ચિંતન કરી આ વિષયની અંદર આગળ શું કરી શકાય છે એનું પણ અમે ચિંતન કરીશું. યુવાનોમાં રોષ છે, આજે હોબાળો જોવા મળે છે. સ્વાભાવિક રીતે આવી કોઈ ઘટના ઘટે તો દરેક સમાજના યુવાનોમાં રોષ હોય અને આ ચૌધરી સમાજના યુવાનો છે એટલે કદાચ એમનામાં સવિશેષ રોષ હોય, એ સ્વાભાવિક બાબત છે. એમનો રોષ અમે આવકારીએ છીએ, એમનો સ્વીકારીએ છીએ અને રોષની માગણીને માન આપીને જ ચૌધરી સમાજના આગેવાનોને આ સવિશેષ યુવાનો તરીકે અમે જવાબદારી સોંપી છે અને ચૌધરી સમાજના આગેવાનોએ પણ સર્વસંમતિથી આ જવાબદારી પોતાના માથે લીધી છે. મુરબ્બી ગંગારામબા હોય, મુરબ્બી અણદાભાઈ સાહેબ હોય, મુરબ્બી મલાભાઈ હોય, મુરબ્બી કરશનબા હોય, શામતાભાઈ હોય કે નાગજીભાઈ હોય, ભૂતકાળમાં આ લોકોએ સમાજની અનેક સમસ્યાઓનું સમાધાન કર્યું છે. આ રૂણી ગામ એ આગેવાનીનું ગામ છે, ભેમાભાઈ સાહેબનું ગામ છે અને આ એ સમાજ છે કે બધાએ કદાચ કોઈએ માગી હશે તો યોજનાઓ માગી હશે, કોઈએ માગી હશે તો કંઈક સહકારિતાની ભાવનાઓ માગી હશે. આ પંથક એવો છે, આ સમાજ એવો છે કે જેણે સરકાર પાસે જે તે વખતે બંદૂકોના લાયસન્સ માગેલા છે. એટલે એક ખમીરવંતો સમાજ છે, ખમીરવંતો ગોળ છે, ખમીરવંતો પંથક છે ને એ ખમીરવંતા પંથકના ખમીરવંતા આગેવાનોએ જવાબદારી સ્વીકારી છે અને આગેવાનો ઉપર અમને ભરોસો છે.